છે અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ઈ તો પકડી આવો હોય અને જો સાંભળે નો બધું તો અમૃતિયાના પેટનો નહીં, કોઈને નથી મૂકવાના કોઈ. ખેડૂતનો ગુસ્સો, એમની માંગણી અને આંદોલન જે છે હવે ધીરે ધીરે વધારે આક્રમક થઈ રહ્યું છે. શરૂઆતમાં તમે જેમને સાંભળ્યા એ કાંતિ અમૃતિયાના ભાઈ છે, કાળુ અમૃતિયા એમનું નામ છે. ગઈકાલે જેતપુરમાં બધા જ ખેડૂતો ભેગા થયા હતા, ગુજરાતભરમાંથી ખેડૂતો આવ્યા હતા. મંચ પરથી જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ આક્રમકતા દેખાઈ રહી હતી. એ કલેક્ટર સામેની આક્રમકતા હોય કે પછી સરકાર સામેની હોય, જે રીતના એ બોલી રહ્યા હતા એ શબ્દોમાં દેખાઈ રહ્યું હતું કે આંદોલન કઈ દિશા તરફ જઈ શકે છે. આ જઈ શકે છે એટલે કહી રહી છું કારણ કે અત્યાર સુધી ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કર્યું છે અને હજુ પણ એ ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરે એવી આપણે આશા રાખીએ છીએ. પણ થોડા દિવસ પહેલા પણ એક વિડીયો આવ્યો હતો કે જેમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને બીજા બધા ખેડૂતો એમના ખેતરમાં જ્યારે પાઇપલાઇન નખાઈ હતી ગેસ માટેની, એ પાઇપલાઇન ઉઠાઈ અને પછી એ ફેંકતા દેખાય છે અને જાતે જ એને કાઢતા દેખાય છે. એ આક્રોશ દેખાઈ રહ્યો હતો ખેડૂતોનો. એટલે ખેડૂતો શું કરી શકે એના આ બધા જ ઉદાહરણ છે જે બોલી રહ્યા છે. એ સાંભળ્યા પછી આપણને એવું થાય કે જો ખેડૂતો આક્રમક બની ગયા તો પછી શું થશે. એટલે સ્પ્રિંગનું ઉદાહરણ પણ લઈએ તો આપણને ખબર હોય કે સ્પ્રિંગને જેટલી દબાઈએ એટલી સ્પ્રિંગ વધારે ઉછળે. એવી જ રીતના સરકાર અને અત્યાર સુધી જે રીતના આંદોલનને દબાવવાનો પ્રયત્ન થયો કે પછી આંદોલન વધારે ચર્ચામાં ન આવે એ પ્રયત્ન થયા, એના પછી હવે ખેડૂતો એટલા બધા આક્રમક થયા છે કે હવે કંઈ પણ કરી બેસે કે કંઈ પણ જે કહી રહ્યા છે ખૂબ આક્રમકતા એમની દેખાઈ રહી છે. અત્યારે જેતપુરના ખેડૂતો તો આક્રોશમાં છે, કહી રહ્યા છે કે અમે આંદોલનના મૂળમાં છીએ, પાર્ટ 3 જાહેર કરી દીધો છે. પણ વિચારવાની વાત એ છે કે કાળુ અમૃતિયા જે કાંતિ અમૃતિયાના ભાઈ છે એ મંચ પરથી જ્યારે ભાષણ આપી રહ્યા છે ત્યારે એવું પણ કહી રહ્યા છે કે આ મંત્રીઓના નેતાઓ બધા અત્યાર સુધી જે લાલ બત્તીમાં ફરે છે બધાને હવે એમ્બ્યુલન્સમાં પહોંચાડવાના છે. અને એમને એવું પણ કહ્યું કે એ તો ઘરની વાત હોય તોય બહુ થઈ ગયું હવે. એટલે તમે વિચારો કે આક્રોશ ખેડૂતનો કેટલો વધારે છે કે જે જાહેર મંચ પરથી આ શબ્દોમાં અને આ રીતના નીકળી રહ્યો છે. ગઈકાલે જેતપુરમાં શું થયું એના દ્રશ્ય જોઈએ, સાથે જ કાંતિ અમૃતિયાના ભાઈએ શું કહ્યું અને ચીમકી આપતા પણ શું કહ્યું તે સાંભળો. પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી જોવે એક પણ અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો ઘરે ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી, ગરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હોય તો ઘરે આવીને પાણી પીએ, ખબર છે ને, આખો દી તરવ મારીએ. અહીંયા આટો મારી બાજુ હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે ને 108માં ગાલવાય અને બાપને આમ કઈ ગાલવાય. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. વીદી એક દી મોદી સાહેબ ને કરો એમાં મારે વીદી ભૂખું રહેવું પડ્યું. હવે આ બધું બંધ કરો, ફોર બંધ કરો, હવે છક્કા મારો આ બંધ કરો બધું. અને હવે હે ને બધા ખરપિયા બનાવી લ્યો અને સીધું તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી આપી એને તો હવે કાલવાળો છે. બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી ફોન બદલી કરીને લઈ આવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી એટલે કાલ તો એનો વારો કાઢવો છે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ઈ તો પકડી આવો હોય અને જો થાંભલે નો બધું તો અમૃતિયાના પેટનો નહીં. હવે કોઈને નથી મૂકવું કોઈ. જે આવ્યા અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર. અને મારી બહેનો જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો. એટલે ચંડી અમારી ચામુંડા, બાકી આપણે તો સિંહ. હવે હું આભાર વિધિ માનવા આવ્યો તો. બીજા નંબરમાં હવે આ 3 કાપતા નહીં આવે, 4 કાઢજો. હવે બંધ કરો, ભૂખા મારી નાખે. એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના હે.